સાણંદમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને ખેડૂતોના અચોક્કસ મુદતના ધરણા શરૂ થયા છે। ચાચરાવાડી વાસણા ગામના 50થી વધુ ખેડૂતો, વડીલો અને સ્થાનિક આગેવાનો સાણંદ પ્રાંત કચેરી ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેઠા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે। ગ્લોબેસ ઇન્ડસ્ટ્રી પાર્કના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઉભો થતા 12 મહિના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। હાઈકોર્ટના આદેશ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મહેસૂલ મંત્રી અને પીએમઓ સુધી રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના ધરણા વચ્ચે પ્રાંત અધિકારીએ સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ખેડૂતોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આજરોજ સાણંદ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામના અમે ખેડૂતો અને મોજે બાવળા તાલુકાના કાવીઠા લીલિયાપુરાના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 2 દાયકાથી અમારા ખેતરોની અંદર જે પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન છે અને છેલ્લા 4 વર્ષથી અમારા ગામતળની અંદર જે ઘરોની અંદર પાણી અતિશય વરસાદના કારણે ભરાઈ જાય છે, જે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એકમાત્ર જે વ્યવસ્થા છે કે ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મધ્યમાંથી એનું ડ્રેનેજ લાઈન નાખી અને એનો નિકાલ થઈ શકે એવી શક્યતાઓ છે। પરંતુ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારા પ્રશ્નનું જે તે સમયથી નિરાકરણ કરવા માટે મંજૂરી માંગેલી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્નના નિકાલ માટે સાણંદ મામલતદારશ્રી અને ગુજરાત સરકારશ્રીને 2020ની અંદર 4 અઠવાડિયાનો સમય આપી અને આદેશ કરેલો કે 4 અઠવાડિયાની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવો। પરંતુ સામા પક્ષે જે પક્ષે એટલે કે ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ એને છે માટે અમે અહીંયા આંદોલન માટે બેઠા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આગળ અચોક્કસ મુદતનું ધરણા પ્રદર્શન કરવાના છીએ। શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરીશું। અત્યારે હાલ અમારી સાથે યુવાનો છે અને વડીલો છે। થોડા ચાચરાવાડી વાસણા પીલુપુરા કાવીઠાના જે ખેડૂત મિત્રો અહીંયા હાલ બેઠા છે। સવારે લગભગ 12 વાગ્યાની આજુબાજુમાં પ્રાંત અધિકારી સાહેબે ગામની મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જોયું કે ભાઈ પાણી ગેલોક્સ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધારે માહોલ ખરાબ ગામડાનો છે। તો તેમને ચોક્કસ મુદત આપી નથી કે આજે જ ખાલી થશે કે કાલે આનું નિરાકરણ આવશે, પણ તેમ છતાંય અમને એમનો જવાબમાં અમને લાગ્યું નહીં કે કોઈ ચોક્કસ આનું નિરાકરણ આવશે। જેથી કરીને અમે ખેડૂત લોકોએ નક્કી કર્યું છે કે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ અને જ્યાં સુધી અમારું ધ્યાન તો એ પણ છે કે 15મી ઓગસ્ટ આવશે તેની સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અમે અહીંયા જ કરશું જો નિકાલ નહીં આવે તો। બાકી અહીંથી જો જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવતો ત્યાં કોઈ ગામ લોકોના કોઈ ખેડૂતો અહીંથી ઊભા થવા